નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. તો મહત્વપૂર્ણ સમાચાર ડભોઈથી સામે આવ્યા છે. ડભોઈ સીસીઆઈ અધિકારી વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો. ડભોઈ વેગા ગામ પાસે આવેલ શ્રીજી ફાઇબર ચીન ખાતે સીસીઆઈ દ્વારા ખેડૂતોના કપાસ લેવાની શરૂઆત કરી હતી, પરંતુ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મહેનત મજૂરીથી કરીને કપાસ પકાવીને ચીન ખાતે વેચવા આવ્યા હતા. તો સીસીઆઈના અધિકારીએ કપાસની ક્વોલિટી ખરાબ હોવાના આક્ષેપને લઈને અન્ય વેપારીને વેચવા માટેની સલાહ આપતો વિડીયો વાયરલ થવા પામ્યો હતો, જેને પગલે ખેડૂતો દ્વારા હોબાળો મચાવ્યો હતો. સીસીઆઈના અધિકારીના વર્તનને લઈને ડભોઈ તાલુકાના નડા ગામના ખેડૂત આગેવાન અને તાલુકા પંચાયતના માજી સદસ્ય સહિત ખેડૂતો દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. ડભોઈની અંદર સીસીઆઈ દ્વારા શ્રીજી ફાઇબર નામની એક જીનમાં ખરીદી કરવામાં આવે છે. સરકાર એવું વિચારી રહ્યું હોય કે ખેડૂતોને કોઈક સારો પોષકક્ષમ તેના ખેત પેદાશોનો ભાવ મળી રહે, તેના દ્વારા આ કરવામાં આવતું હોય છે. પરંતુ ડભોઈમાં જે સીસીઆઈની ખરીદી કરવામાં આવે છે તેમાં કપાસ અત્યારે પણ તમે જોઈ શકો છો, એ લોકોએ જે કપાસ ખરીદેલો છે એ કપાસ કેવો છે, જે રિજેક્ટ કરે છે એ કપાસ કેવો છે, જે ખરીદેલો કપાસ છે એના કરતાં સારો કપાસ જે ખેડૂતો લઈને આવે છે અને નથી લેતા એનો છે. છેલ્લા 7 દિવસથી આ પ્રોબ્લેમ ચાલે છે. અહીંયા આજે સ્થળ મુલાકાત લીધી. એક વિડીયોની અંદર સીસીઆઈના સોલંકી સાહેબ અધિકારી છે, જાતે જ એવું કહે છે કે તમે બાજુમાં સુરેશભાઈમાં કપાસ નાખી દો. બાજુની અંદર પણ એક પ્રાઇવેટ વેપારી જે મોટા નેતા છે તે પણ કપાસ ખરીદી કરે છે, અધિકારી એનો રિજેક્ટ કરે, એ લોકો પ્રાઇવેટમાં નખાવે, રાતે પાછો ભેગો થઈ જાય. આ બધું એક ગુજરાતમાં આખું રેકેટ ચાલી રહ્યું છે. અલગ અલગ ખેડૂતોના બધા 7, 12, 8 ઉતારા લેવાના, એ લોકોને 500-1000 રૂપિયા આપી દેવાના, એ લોકોના ખાતામાં પૈસા નખાવાના, ઉપાડીને લઈ લેવાના. ગુજરાત સરકાર આની પર ખાસ ધ્યાન આપશે અને સારા અધિકારીની નિમણૂક કરીને આ સર્વે કરાવશે તો આમાં બહુ મોટું રેકેટ કૌભાંડ બહાર આવશે. ખરેખર ખેડૂતોને એના હકનું મળવું જ જોઈએ, ન્યાય મળવો જ જોઈએ. સરકારે આની તપાસ કરવી જોઈએ. અને ડભોઈમાં જે આટલી મોટી બેદરકારીને ગેરરીતિ નજરે પડી છે તો એ ચલાવી નહીં લેવાય. આની અંદર આવનારા દિવસોમાં આવો ફરી બનાવ ના બને તેની કાળજી રાખવી જોઈએ. આજરોજ અમે કુંવરપુરા ગામના ખેડૂતો ડભોઈ એપીએમસીમાં જે સીસીઆઈની ખરીદી ચાલુ કરવામાં આવી છે શ્રીજી ફાઇબર પ્રાઇવેટ લિમિટેડમાં, તેમ અમે કપાસ લઈને આવ્યા હતા, પરંતુ સોલંકી સાહેબે અમારો કપાસ રિજેક્ટ કર્યો અને બીજા 4-5 જણનો કપાસ લીધો. અમારો અને એમના કપાસમાં કાંઈ ફેર હતો નહીં અને વહાલા દવલાની નીતિ અપનાવી એ લોકોએ અમારો કપાસ રિજેક્ટ કરી અને એમને એવું કીધું કે આ કપાસ તમે સુરેશભાઈના એમાં ઢગલામાં નાખી દો અને અમે આ કપાસ નહીં લઈ શકીએ. અને સુરેશભાઈ નામના વ્યક્તિએ અહીં આગળ પ્રાઇવેટ ખરીદી ચાલુ કરી છે. અત્યાર સુધી સુરેશભાઈએ જ્યારે સીસીઆઈ ખોલ્યું નહોતું તો એમને ખરીદી ચાલુ નથી કરી અને એમને અત્યારે સીસીઆઈ ખોલ્યા પછી ખરીદી ચાલુ કરી, એટલે એ લોકો અમારા નીચા ભાવે કપાસ ખરીદી અને સીસીઆઈના સાહેબ પણ એમને પ્રોત્સાહન આપે છે. અને જે પણ ખેડૂતો અહીં આગળ પહેલાં સેમ્પલ બતાવી જાય છે છતાં પહેલાં આ પાડે છે અને કે સેમ્પલ પાસ થઈ ગયો છે, પછી અહીં લઈ આવ્યા પછી આ લોકો નાટક કરે છે અને કપાસ લેતા નથી અમારો. આ રીતના જો ચાલશે તો અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમે ખેડૂતો જઈએ ક્યાં, અમારે ના છૂટકે પણ આંદોલન કરવાની જરૂરિયાત પડશે. અત્યાર સુધી અમારો કપાસ ખરીદવામાં આવ્યો નહોતો અને અત્યારે બી ગ્રેડમાં પણ જો આ લોકો આવી રીતે નાટક કરશે તો અમે જઈશું ક્યાં? અમારે આગળ કરવાનું શું? કપાસ વાવવાનો કે નહીં વાવવાનો? આ રીતના જો સરકાર આ રીતના કંઈ કશું કરે નહીં કપાસની મેં, તો અમે ખેડૂતો અમારે આત્મહત્યા કરવા સિવાય કોઈ આરો નથી.